તો વડોદરા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળ 4 મહિનાથી પગાર ન મળતા તેઓ હડતાળ પર ઉતર્યા છે। પગાર સાથે પીએફ બંને ન મળતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો। વડોદરાના સાવલીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે। નગરપાલિકાના સત્તાધીશો ખુદ હવે સફાઈમાં જોતરાઈ ગયા છે। હડતાળ પર ઉતરેલા સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો છે અને સફાઈ કર્મીઓએ સત્તાધીશોને સફાઈ કરતા રોક્યા હોવાના પણ આક્ષેપો થયા। સાવલી પોલીસ મથકે મામલો પહોંચ્યો છે। હાલ તો પોલીસ દ્વારા સફાઈ કર્મીઓની અટકાયત કરવામાં આવી છે। 6 દિવસથી સફાઈ કર્મચારી અમારા હડતાલ પર હતા। એ લોકોની માગણીને અમે જોઈ છે। એમની માગણી જે અમે સરકારમાં જેટલું અમારાથી પૂરી થાય અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે, પણ એ લોકો એમની માગણીને ઇન્સ્ટન્ટ માગે છે, અમારાથી પૂરી થઈ શક્ય નથી। તેથી અમે 6 દિવસથી એ લોકો હડતાલ પર છે। ગામમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા થયા છે। તેથી અમે નગરપાલિકાના સદસ્યો, ગામના નાગરિકો અને અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં। તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી। તેની માટે અમે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરીએ છીએ। હડતાલ પર બેઠા હતા, જે 9 દિવસ થયા અને અમે લોકો અમારી હડતાલ પર જ બેઠા હતા। પોલીસનો આખો ખડકો ત્યાં આવી ગયો અમને સાચવા માટે। અમારી ધરપકડ કરી શાના માટે? અમે અમારા હકના અધિકાર માંગીએ છીએ એના માટે। તો આ સરકારને અમારે શું કરવાનું? અમારા બહેરી છોકરાઓ, અમારા બાળકો આજે કેટલા દિવસથી તડપી રહ્યા છે કે અમારો હક અમને પાછો મળે। તો આજે અમે બેઠેલા છે, તો આજે ગામના નાગરિકો ની પણ આજે એક જવાબદારી બની છે અને આજે સભ્યથી મોડીથી લઈને બધા જ આજે કામ કરવા નીકળ્યા છે। અમે વાલ્મિક સફાઈ છે એ સફાઈ માટે જોડાયેલો છે અને અમારા હકનો અધિકાર માંગવા માટે અમે બેસવાના એ કેટલા દિવસ વારશે?